નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત નવા અભ્યાસક્રમમાં ધોરણ 10 ગણિત વિષયમાં રચનાનું પ્રકરણ નંબર 11 મિત્રો આપણે અત્યાર સુધી કેટલીક વાત કરી ગયા, પણ એને અંતર્ગત બે મહત્વના મુદ્દાની મારે વાત કરવી છે કે રચના જે છે શા માટે દોરવી એ બહુ મહત્વની બાબત છે. અને તમે જુઓ નાનપણથી અત્યાર સુધી કેટલીય રચનાઓ જુદા જુદા પ્રકારની ભૌમિતિક આકૃતિઓ પણ તમે દોરેલી છે. સામાન્ય રીતે તમને એમ થાય આ બધાનો ઉપયોગ ક્યાં? મિત્રો તમને એ પણ બી જણાવું, આ ચંદ્રયાન ગયું એની પણ સ્કેચ અને રચના થઈ હશે, ત્યારબાદ એનું સ્ટ્રક્ચર તૈયાર થયું હશે. મિત્રો અનેકવિધ માનવ સર્જિત તમામ સાધનોમાં રચનાની ખૂબ જ આવશ્યકતા પડતી છે. આપણે પ્રાથમિક કક્ષાએ જુદા જુદા નોંધનીય બાબતોમાં આપણે કૌશલ્ય કેળવશું, ત્યારબાદ ઉચ્ચ અભ્યાસમાં આ પ્રકરણની ખૂબ જ વિશેષતા રહેલી છે. જોઈએ આપણે પ્રેઝન્ટેશનમાં. સામાન્ય રીતે આ પ્રકરણની અંદર બે મહત્વની બાબતો થશે. એક તો સ્વાધ્યાય 11.1માં રચના દોરી અને તેની યથાર્થતા આપો એ મહત્વનો મુદ્દો છે. 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી 5:8ના ગુણોત્તરનું વિભાજન કરો અને બંને ભાગમાં આપો. આપણે ઝડપથી ગત એપિસોડમાં લીધેલા તમામ પરિણામો જેવા રચનાઓના દાખલાઓને પુનરાવર્તન લઈ આગળ આપણે અભ્યાસ કરીએ, આગળ આપણે નોંધીએ. ઝડપથી જોઈશું મિત્રો. દોરવા માટે આપણે માપપટ્ટી, પરિકર અને પેન્સિલનો ઉપયોગ કરવાના છીએ. સામાન્ય રીતે 7.6 સેમીનો AB રેખાખંડ છે. ચોક્કસ એને કેન્દ્ર લઈ ચાપ લગાવીશું. મિત્રો ધ્યાન રાખીશું અહીં અવશ્ય કે એને કેન્દ્ર લેવાનું છે. મારું કર્સર છે એ પ્રમાણે તમે જુઓ, એને કેન્દ્ર લઈ ચોક્કસ માપનો ખૂણો રચીશું અને ત્યાંથી એક લઘુકોણ રચાય તે પ્રકારની રચનામાં આપણે AX કિરણ રચીશું. અને ત્યારબાદ 5:8 કીધા છે એટલે 5 + 8 એટલે 13 થશે. એને કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યાના આપણે ચાપ લગાવીશું. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 આ જે 13 જે ચાપ લગાવ્યા છે બધી ત્રિજ્યાઓ સમાન આપણે લીધી છે. P13 અને NS અંતર્ગત P13ને એટલે કે 13 નંબરનો જે ચાપ છે ત્યાંથી બી જે અંત્યબિંદુ રેખાખંડનું બીજું જે છે એને જોડી દેતા આપણને પરિણામ મળશે. એ જે રેખાખંડ મળ્યો છે એ P13Bમાં જે ત્રિકોણ રચાણો છે, હવે મારે 5:8 કીધો છે એટલે 5મા ક્રમની અંદર લઈશું મિત્રો. એટલે કે પહેલી, બીજો, ત્રીજો, ચોથો અને 5મા બિંદુએ અહીંયા આગળથી આપણે એને રેખાખંડને સમાંતર આપણે રેખાખંડ P5 આપણે લઈશું અહીં આગળ. અને જે આપણને નોંધનીય બાબત જે આપણે નોંધવી હતી, જે મહત્ત્વની બાબતમાં કે M બિંદુ જે છે એ આપણને રેખાખંડ AB ઉપર 5:8ના ગુણોત્તરનું વિભાજિત કરતું મળશે આપણને. ટૂંકમાં P5M સમાંતર P13B થશે. આગળ આપણે ફરી વખત જોઈએ એની રચનાના સંદર્ભમાં એના મુદ્દાઓ, મહત્ત્વના મુદ્દાઓ જે આપણે નોંધનીય કેટલીક વસ્તુ આપણે જોઈ ગયા છીએ. અને સામાન્ય રીતે AM અને AM બરાબર 2.9 સેમી થશે અને MB બરાબર 4.3 સેન્ટીમીટર થશે. આગળ આપણે વાત કરીએ બીજી રચનામાં. મિત્રો એની યથાર્થતામાં બે ત્રિકોણ લીધેલા છે, AP5M અને AP13Bમાં આપણે AMના છેદમાં MB બરાબર AP5ના છેદમાં AP5P13 એટલે 5:8 જે આપણને માગેલ જે પરિણામ છે એમાં આપણને પરિણામ મળશે. જે આપણે પરિણામ સપ્રમાણતાના પ્રમેય અનુસંધાન લઈએ છીએ. આપણને ખ્યાલ છે સપ્રમાણતાનો પ્રમેય કે એને અંતર્ગત જે આપેલ ત્રિકોણના બે બાજુને છેદતો રેખાખંડ અને ત્રીજી બાજુને સમાંતર જે બે જુદા જુદા રેખાખંડો વિભાજિત કરે છે તે પરસ્પર એક બંને બાજુઓના રેખાખંડોના ગુણોત્તરને સમાન હોય છે, જે આપણે જાણીએ છીએ. આગળ આપણે વાત કરીએ મિત્રો. બીજું એક ઉદાહરણ છે. આપણે 6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી 3:4ની અંદર આપણે રચના દોરવી છે. 6 સેન્ટીમીટર આપણને લીધેલું છે. એને અનુરૂપ આપણે ચાપ લગાવી લઘુકોણ રચ્યો છે. 3:4 એટલે 7 લઈશું આપણે અને P7થી આપણે B સાથે જોડી દઈશું. અને 3:4 લીધા છે માટે P33 આપણે M ઉપર જે આપણે AB ઉપર M બિંદુ મળશે અને એ રીતે AM અને MB આપણે માપીને નોંધ કરી શકીશું. મિત્રો આગળ વાત કરીએ. રચનાના મુદ્દાના અંતર્ગત આપણે જાણીએ છીએ
AMJM MB બરાબર 3/4 મળશે અને તમે ક્રમશઃ જે પ્રક્રિયા કરો છો એ પ્રક્રિયાને આપણે નોંધ કરી શકીશું. આગળ આપણે વાત કરીએ ફરી વખત કે ઉદાહરણ નંબર જે એક છે એમાં મહત્ત્વની બાબત એ છે રહેલી છે કે ત્રિકોણની બાજુને આપેલ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ સાથે 3/4નો ગુણોત્તર હોય તેવા ત્રિકોણ ABCની સમરૂપ ત્રિકોણની રચના આપણે કરવી છે. BC રેખાખંડ લઈશું, મોટામાં મોટી બાજુ જે AC સૌથી પહેલાં લઈશું અને એના અંતર્ગત BCના નીચેના અર્ધતલમાં ચાપ લગાવી લઘુકોણ રચાય તેવી રીતે BX આપણે કિરણ રચીશું. 3/4 એટલે કે 3/4 બાજુઓના ગુણોત્તરના સમરૂપ મારો છે એટલે કે 3 + 4 એટલે 7. અને મહત્વનો મુદ્દો જોવા જઈએ તો 3/4 જે 4 જે છે સૌથી મોટો અંક જે છે એ આપણે હંમેશા માટે નોંધનીય રહેશે. જે આપેલ લઘુકોણ રચાતો છે ત્યાં આગળ આપણે 4 ચાપ લગાવીશું, B1, B2, B3 અને B4. B4ની સાથે આપણે C રચનાને જોડી દઈશું. ચોક્કસ અંતર્ગત હવે 3ની સાથે જે CB4 રેખાખંડને સમાંતર C'B3 રચાય તેવી રીતે આપણે ગોઠવણી કરશું. ત્યારબાદ C સાથે ચોક્કસ માપ લગાવીને આપણે A બિંદુની રચના લઈશું. એને અંતર્ગત એને સમાંતર C', A' રચના લઈશું અને A', B જોડી દેતા A', B જોડતા આપણને રેખાખંડ મળશે. જેને અંતર્ગત A', B, C' અને ABC ત્રિકોણ આપણી પાસે મળશે. જે આપણે સમરૂપ ત્રિકોણ રચવાના હતા એ બંને ત્રિકોણો સમરૂપ થશે. ત્રિકોણ ABC ને સમરૂપ ABC' ત્રિકોણ રચાશે જે માગેલ ત્રિકોણ છે. સામાન્ય રીતે એની યથાર્થતામાં આપણે નોંધીએ કે સપ્રમાણતાના ગુણધર્મ અનુસાર BC'/BC બરાબર 3/4 મળશે અને એનો ઉપયોગ કરીને આપણે જે પરિણામ મેળવી શકીએ છીએ. બીજી જે રચના જે છે ઉદાહરણની જે આપેલ ત્રિકોણની બાજુઓના 5/3 ગણી બાજુવાળો સમરૂપ ત્રિકોણની રચના મારે કરવી છે. તે જ રીતે BC આપણે રેખાખંડ રચીશું. સૌથી મોટી બાજુ ત્રિકોણની જે છે એ BC બાજુ લઈશું. બીને નીચેના અર્ધતલમાં લઘુકોણ રચાય તેવું આપણે ચાપ લગાવીશું. અનુક્રમે આપણને 5 ચાપ લગાવવાના છે કે 5/3 ગણું કીધું છે એટલે 5/3 એટલે 5 એ સૌથી મોટી સંખ્યા છે. એટલા આપણે નીચે B કેન્દ્ર લઈ સમાન માપની ત્રિજ્યાવાળા ચાપ મારીશું. B1 ને પાછું ફરી એની ત્રિજ્યા લઈને સમાન માપની ત્રિજ્યાવાળા 5 આપણે ચાપ લગાવીશું. Cની સાથે B5 ને જોડી દઈશું ચોક્કસ માપના ખૂણા સાથે. હવે સામાન્ય એને અંતર્ગત જોવા જઈએ તો 5/3 કીધા છે તો ત્રીજા બિંદુને સાપેક્ષ C'/B3 મળશે અને C આગળ ચોક્કસ ચાપ લગાવીને AC રેખાખંડ મેળવીશું અને એને સમાંતર A', C રેખાખંડ અને A', B આપણે રચના દોરીશું. જે માગેલ રચના અંતર્ગત બીને કેન્દ્ર લઈ આપણે ચાપ લગાવી અને ત્યાં આગળથી આપણે રેખાખંડ રચીશું. સામાન્ય રીતે ABC ત્રિકોણ A, B અને C ને સમરૂપ A', B, C' આપણને ત્રિકોણ રચાશે જે આપણો સમરૂપ ત્રિકોણ છે. સ્વાધ્યાયની અંદર આપણે વાત કરીએ કે 4 સેમી, 5 સેમી અને 6 સેમી 6 સેમીની બાજુ BC લીધેલી છે. ત્યારબાદ BX કિરણને અંતર્ગત આપણને 2/3 ગણી બાજુની વાત કરી છે. સ્વાધ્યાય 11.1ના બીજા દાખલામાં સામાન્ય રીતે Cની સાથે B3 જોડતા અને એ રીતે B2ની સાથે C' જોડતા C આગળ ચોક્કસ માપનો ખૂણો રચીને AC રેખાખંડ મળશે અને C' આગળ A', C' રેખાખંડ મળશે. બીને A', A સાથે જોડી દેતા આપણને ત્રિકોણ ABC અને A', B, C' આપણને રચના જે સમરૂપ ત્રિકોણ રચવાનો હતો એ આપણને રચાશે. ક્રમશઃ એની યથાર્થતામાં આપણે ત્રિકોણ A', B અને ત્રિકોણ ABC લીધેલા છે. A', C' સમાંતર AC જે છે સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર A', B છેદમાં AB. તમે જુઓ મિત્રો સપ્રમાણતાના મૂળભૂત ગુણધર્મ અનુસાર A', B અપોન AB બરાબર B, C' અપોન BC લઈશું. તે રીતે B, C' B2 અને B, C અને B3 આપણે પરિણામમાં B2C' અને B3C સમાંતર છે. સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર BC' અપોન BC બરાબર B2 છેદમાં B3 મળશે જે 2/3નો ગુણોત્તર છે. અને માત્ર પરિણામ નંબર 1 અને 2નો પરિણામનો ઉપયોગ કરીશું
બી સી ડેશ અપોન બીસી બરાબર એ ડેશ બી અપોન એ બી છે, તો એ ડેશ બી અપોન એ બી બરાબર 2/3 છે, માટે એ ડેશ બી બરાબર 2/3 એ બી આપણને મળશે, જે આપણે માગેલ રચના છે. રચના નંબર 3ની અંદર 5 સેમી, 6 સેમી અને 7 સેમી બાજુવાળા ત્રિકોણની રચનામાં સૌથી પહેલાં બીસી રેખાખંડ લીધેલો છે. સામાન્ય રીતે બીસી રેખાખંડના નીચેના અર્ધતલમાં બી એક્સ કિરણ રચીને અનુરૂપ ચાપ આપણને મહત્તમ જો 7/5 ગણી કીધી છે, એટલે 7 ચાપ આપણે લગાવેલા છે. સમાન ત્રિજ્યાવાળા બીને કેન્દ્ર લઈ B1 બિંદુ મેળવીશું, B1 ને કેન્દ્ર લઈ B2 બિંદુ મેળવીશું બી એક્સ કિરણ ઉપર, B2 ને કેન્દ્ર લઈ B3 બિંદુ લઈશું, B3 ને કેન્દ્ર લઈ B4 બિંદુ આપણને બી એક્સ કિરણ ઉપર લઈશું, B4 ને કેન્દ્ર લઈ આપણને B5 મળશે, B5 ને કેન્દ્ર લઈ B6 મળશે, B6 ને કેન્દ્ર લઈ B7 મળશે. ટૂંકમાં આ બધી સમાન ત્રિજ્યાવાળા 7 ચાપ બીસી રેખાખંડના નીચેના અર્ધતલ પર બી એક્સ ઉપર આપણે મેળવીશું. ત્યારબાદ જે સી જે છે એના અંતર્ગત તમે જુઓ સીની સાથે B5ના સંલગ્ન લીધેલો છે, અને એ જ રીતે એના અનુરૂપ સી ડેશ જે લીધો છે B7ની સાપેક્ષામાં લીધેલો છે. એ રીતે એ ડેશને સાપેક્ષ સી ડેશ અને એસીને સમાંતર એ ડેશ સી ડેશ સમાંતર એસી રેખાખંડ મળશે, અને એબીસી ત્રિકોણને સમરૂપ એ ડેશ બી સી ડેશ ત્રિકોણ આપણને મળશે. રચનાની યથાર્થતામાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એ ડેશ બી સી ડેશ એસી સમાંતર એ ડેશ સી ડેશ છે. એબીના છેદમાં એ ડેશ બી બરાબર બીસીના છેદમાં બી સી ડેશ છે. B5C B7 સી ડેશ સમપ્રમાણતાના ગુણધર્મ પ્રમાણે B5C સમાંતર B7 સી ડેશ બીસીના છેદમાં બી સી ડેશ બરાબર B5ના છેદમાં B7 મળશે, જે 5/7 છે. AB બરાબર પરિણામ નંબર 1નો ઉપયોગ કરશું, બંને સરખાવીશું, તો એનો અર્થ એવો થશે કે એબીના છેદમાં એ ડેશ બી બરાબર 5/7 મળશે, માટે વ્યસ્ત કરતાં એ ડેશ બી બરાબર 7/5 એ બી આપણને માગેલ પરિણામ છે. ટૂંકમાં એ ડેશ બી સી ડેશ અને એ બી સી બંને ત્રિકોણો કેવા થશે? સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર બંને ત્રિકોણો સમરૂપ થશે, જે આપેલ ત્રિકોણ મેળવવાના હતા. ચોથી રચના આપણે જોઈએ કે 8 સેમી આધાર અને 4 સેમી ભેદવાળા સમદ્વિ બાજુ ત્રિકોણની રચના, અને પછી બીજો ત્રિકોણ રચો કે જેની બાજુઓ સમબાજુ ત્રિકોણના અનુરૂપ બાજુઓ કરતાં 1.1/2 ગણી હોય, ટૂંકમાં 2 વત્તા 1 એટલે 3/2 ગણી હોય, એ આપણે નોંધવું છે. સામાન્ય રીતે એબી જે આપણે 8 સેમી લીધેલો છે, લંબ દ્વિભાજક રચેલો છે એના અંતર્ગત એબીના નીચેના અર્ધતલમાં એક્સ કિરણ લીધું છે, જ્યાં લઘુકોણ રચાય છે. અનુરૂપ આપણી પાસે A1 A2 અને A3 સમાન ત્રિજ્યાવાળા એ કેન્દ્ર લઈને ચાપ આપણે લગાવેલા છે. સામાન્ય રીતે બીની સાથે A2 અને ત્યારબાદ બી ડેશની સાથે A3 બિંદુ રચાશે. બી ડેશ આગળ ચોક્કસ માપ ચાપ લઈને સી ડેશ બિંદુ મળશે, અને એને સમાંતર બીસી રેખાખંડ જે મળશે, અને સી ડેશ સી અને એ જોડતા આપણને એ સી ડેશ કિરણ ઉપર એ બી સી અને એ બી ડેશ સી ડેશ સમરૂપ ત્રિકોણો આપણને મળશે. યથાર્થમાં જે રીતે આગળ ચર્ચા કરતી એ પ્રમાણે એસીના છેદમાં એ સી ડેશ અપોન એ બીના છેદમાં એ બી ડેશ પરિણામ નંબર 1 મળશે. બીજો જે ત્રિકોણ છે આપણી પાસે, જે બી જે છે B5ના અંતર્ગત A2B સમાંતર A3B ડેશ છે, માટે એબીના છેદમાં એ બી ડેશ અપોન A2ના છેદમાં A3 આપણને મળશે, જે 2:3 છે. વ્યસ્ત કરીશું, પરિણામ નંબર 1 સાથે સરખાવીશું, AC અપોન AC ડેશ બરાબર 2/3 મળશે, માટે AC ડેશ બરાબર 3/2 AC મળશે. પાંચમી રચનામાં બીસી બરાબર 6 સેમી જે છે, નીચેના અર્ધતળમાં આપણે લઘુકોણ થાય તેવો CBX આપણે ખૂણો રચાયેલો છે.
ખૂણા બી આગળ 60 માપનો ખૂણો અને 3/4 એટલે 4 ચાપ સમાન ત્રિજ્યા લઈને બી કેન્દ્રને લઈને સમાન ચાપના આપણે 4 બિંદુઓ રચેલા છે. બી આગળ 60 માપનો ખૂણો રચવો છે. ચોક્કસ માપ મારી દઈશું. આપણને 60 માપનો ખૂણો દોરવાનો ખબર છે. બીને કેન્દ્ર લઈ એક યોગ્ય ત્રિજ્યા લઈને ચાપ લગાવો. આ બિંદુ છે તેને અનુરૂપ એની એ ત્રિજ્યા લઈને ચાપ લગાવતા જ્યાં છેદે છે તેથી પસાર કરો એટલે 60° ખૂણો રચાશે. ત્યારબાદ સીની સાથે A4ની સાથે રચના કરતા, C' સાથે A3ની સાથે રચના કરતા અને સીની સાથે એની સાથે જોડાણ કરતા અને એને સમાંતર C'ની સાપેક્ષતામાં સમાંતરમાં A', C' રેખાખંડ AC આપણને મળશે. એટલે ત્રિકોણ ABCમાં A', C' સમાંતર AC રેખાખંડ એ આપણે સપ્રમાણતાના ગુણધર્મ પ્રમાણે આપણે એની યથાર્થતા આપણે સાબિત કરી શકીશું. સામાન્ય રીતે A'(B)/AB બરાબર BC'/BC આપણે પરિણામ મળશે અને તે રીતે BC'/BC બરાબર A2/BA4 આપણને મળશે, જે BC'/BC બરાબર 3/4 મળશે. માટે A'(B) બરાબર 3/4 AB મળશે. છઠ્ઠી રચનામાં બીસી બાજુ 7 સેમી છે આપણને આપી દીધી છે અને 45° ખૂણો અને 105° ખૂણો કીધો છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ 4/3 ગણી બાજુને અનુરૂપ સમરૂપ ત્રિકોણ કીધેલો છે. અહીંયા આગળ સૌથી પહેલી રચનાના અંતર્ગત બીને સાપેક્ષતામાં ચોક્કસ માપની ત્રિજ્યા લઈને અર્ધવર્તુળ રચીશું. તેની તે ત્રિજ્યા લઈને આ મારું કર્સર છે ત્યાં આગળ આપણે પરિકર રાખીને ચાપ લગાવીશું. તેટલી ત્રિજ્યા લાવીને ફરી વખત ચાપ લગાવીશું. આ બંને જગ્યાએથી ઉપરની તરફ ચાપ લગાવીશું. ફરી વખત અહીં ચાપ જ્યાં છેદ છે ત્યાંથી આ બીની સાથે જોડી દઈશું. જે ખૂણો રચાશે એનો દ્વિભાજક રચીશું જેથી કરીને A'(B) મળશે, જે મારી 45° ખૂણો થશે. મિત્રો B45 અને A105 એટલે 150°. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે આ એ જે ખૂણો જે આગળ રચાશે એ 105°નો ખૂણો રચાશે. મારે સી ખૂણો રચવો છે. 180માંથી 150 બાદ કરતાં સી ખૂણો મારે કેવો મળશે? 60°નો મળશે. ચોક્કસ ચાપ સીને કેન્દ્ર લઈ એક ચાપ લગાવતા બીજો અન્ય એને અનુરૂપ ચાપ લગાવીશું તો આ જ્યાં છેદશે એટલે આપણને કિરણ મળશે. 60°નો ખૂણો થશે. એનો દ્વિભાજક રચીશું એટલે મને 30°નો ખૂણો રચાશે. 45 અને 30°ના અંતર્ગત તમે જોશો તો ખૂણો BAC મારે 105°નો ખૂણો રચાશે. સામાન્ય રીતે આ બાજુને અંતર્ગત ABCની જે આપણે સપ્રમાણતાના અનુસંધાનમાં જે ત્રિકોણ જોઈએ તો ABC અને A'(B', બંને ત્રિકોણો સમરૂપ થશે. તો આપણે AC સમાંતર A', C' રેખાખંડો લઈશું અને આપણે યથાર્થતામાં જોઈએ તો AC સમાંતર A', C' એટલે AB/A'(B) બરાબર BCના છેદમાં BC' પરિણામ 1 મળશે. તે રીતે બીજા બે ત્રિકોણો જે લઈશું CB3 અને C'(B4) સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર BCના છેદમાં BC' બરાબર BB3 છેદમાં BB4 મળશે, એટલે કે 3/4 મળશે. BCના છેદમાં BC' બરાબર 3/4 છે. પરિનંબર એક સાથે સરખાવીશું તો ABના છેદમાં A'(B) બરાબર 3/4 મળશે. એને અંતર્ગત A'(B) બરાબર 4/3 મારે AB મળશે. સાતમામાં આપણને કર્ણ સિવાયની બાજુ કીધી છે, એટલે કે કાટખૂણો રચવો છે. 4 સેમી આધાર એટલે કે આપણે AB બરાબર 4 સેમી લઈએ છીએ. એને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ રચીને હમણાં જ આપણે ચર્ચા કરી એ પ્રમાણે એને કેન્દ્ર લઈ આપણે ચાપ લગાવીને શું કરીએ છીએ? આગળ અર્ધવર્તુળ રચીશું. જ્યાં આગળ કર્સર છે ત્યાંથી પરિકર રાખીને ચાપ લગાવીશું. ફરી વખત ચાપ લગાવીને બંને જે ત્યાં છેપતા હશે એની સાથે જોડી દઈશું. 90°નો ખૂણો રચાશે. ત્યારબાદ 4 સેન્ટીમીટર કીધેલા છે. એને અંતર્ગત 5/7 ગણી બાજુનો સમરૂપ ત્રિકોણ રચવો છે. તો ABના નીચેના અર્ધતલમાં લઘુકોણ રચાય તે રીતે AX કિરણ રચીશું અને ત્યાં આગળ સમાન ત્રિજ્યા એને કેન્દ્ર લઈને આપણે 5 ચાપ લગાવીશું, જ્યાં A1, A2, A3, A4 અને A5 મળશે. સામાન્ય રીતે બીની સાથે A3 રચીશું. તે રીતે B' સાથે A5 રચીશું. B' સાથે C' અને બીની સાથે C. સામાન્ય રીતે BCને સમાંતર B', C' છે. માટે
ABC અને AB', બંને ત્રિકોણો સમરૂપ થશે, જેની બાજુઓ 5/3 ગણી છે. એની યથાર્થતામાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે ABC અને AB', ACના છેદમાં AC' બરાબર ABના છેદમાં AB', પરિણામ નંબર 1 મળશે. અને તે જ રીતે A3B અને A5B' માં A3B અને A5B' બંને રેખાખંડો સમાંતર મળશે. સપ્રમાણતાના ગુણધર્મ પ્રમાણે ABના છેદમાં AB' બરાબર A3ના છેદમાં A5 બરાબર 3/5 મળશે. પરિણામ નંબર 1 અને 2નો ઉપયોગ કરીશું, માટે AC' બરાબર 5/3 AC મળશે. જે મિત્રો આપણે જે વાત કરતા હતા એ ગઈકાલ સુધી અને આગલા એપિસોડમાં આ બધી રચનાઓનો આપણે ઉપયોગ કરી ગયા છીએ. એટલે પુનરાવર્તન તરીકે ફરી વખત મેં તમને સમજ આપી દીધી. ફરી વખત આપણે સ્વાધ્યાય 11.2ની અંદર જે વર્તુળને સાપેક્ષતામાં જે સ્પર્શકો રચવા છે એની આપણે જોઈશું, પ્રેઝન્ટેશન દ્વારા ચર્ચા કરીશું. રસપ્રદ ફરી વખત રિપીટ થાય એ ઉદ્દેશથી આ કાર્ય લઈ લીધું. અને હવે 11.2ની અંદર વર્તુળ અને વર્તુળના સાપેક્ષતામાં જે આપણે સ્પર્શકો રચવા છે એની આપણે ચર્ચા કરીશું. જોઈએ આપણે પ્રેઝન્ટેશનમાં. 11.2માં 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચો. તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરવી અને તેની લંબાઈ માપો. મિત્રો તમે જુઓ, વર્તુળ રચાણું છે, કેન્દ્રથી 10 સેમી દૂર OP બિંદુ લીધેલું છે. OPનો લંબ દ્વિભાજક રચ્યો જે M બિંદુમાં છેદે છે. સામાન્ય રીતે એને અંતર્ગત તમારે જોવા જઈએ તો P જે સ્પર્શક દોરેલો છે, P બહારનું બિંદુમાંથી એમાંથી PQ, અને સાપેક્ષતામાં તમે જુઓ M કેન્દ્ર લઈ OPનો લંબ દ્વિભાજક M રચાણો. એમને કેન્દ્રને વર્તુળ રચતા જે આપેલ રચનું છે એમાં Q અને Rમાં છેદશે. Pમાંથી Q સાથે અને Pમાંથી R સાથે જે સ્પર્શકો રચવા છે આપણે સરળતાથી દોરી શકીશું. અને સામાન્ય રીતે PQ અને PR આ બંને સ્પર્શકો કેવા મળશે? મારે સમાન મળશે, જે આપણે અહીં આગળ ચર્ચામાં જોઈએ. યથાર્થતામાં આપણે જોઈશું એ પ્રમાણે કે આપણે નોંધનીય બાબતમાં અહીં આગળ જોડી દઈશું કે OQ અને OR જોડો ત્રિકોણ PQ અને Oમાં તમે જુઓ OQ લંબ PQ છે, કારણ કે સ્પર્શક સાથેના અંતર્ગત એક ત્રિજ્યા કેવો મળે છે આપણને? કાટખૂણો રચે છે મહત્વના ગુણધર્મના અંતર્ગત. અને OQ લંબ PQ છે. આ જે નિશાની જે ઊંધો T તમને લાગતો છે મિત્રો એ લંબની નિશાની છે, પરપેન્ડિક્યુલર કહીએ છીએ અંગ્રેજીમાં. OQ લંબ PQ થશે. પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીશું. OP² બરાબર PQ² અને OQ². સામાન્ય રીતે 10નો વર્ગ છે મિત્રો આ, બરાબર, કારણ કે 10 માપ છે અને OQ બરાબર 6 સેમી છે. 6 ત્રિજ્યા છે, 6નો વર્ગ બરાબર PQનો વર્ગ લીધેલો છે. એટલે PQ વર્ગ બરાબર 10નો વર્ગ બરાબર 100 - 36 બરાબર 64, એટલે 8નો વર્ગ મળશે. માટે PQ બરાબર 8 મળશે. સામાન્ય રીતે PQ અને PR આ જ રીતે તમે જોવા જાઓ તો બીજો પણ ત્રિકોણ POR લઈને પણ આપણે PR મેળવી શકીએ. એમાં પણ PQ અને PR બંને સમાન મળવાના છે, માટે આપણે નોંધી લીધું કે PQ બરાબર PR થશે, જે આપણે અહીં રચનામાં બતાવ્યું હતું. ફરી એક વખત રચના મિત્રો આ સમજાવી દઉં તમને કે સામાન્ય રીતે રચનાના મુદ્દામાં 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. આપણે આ વર્તુળ દોર્યું છે, તેનું કેન્દ્ર જે O છે તેનું બહારનું બિંદુ જે P છે એ 10 સેન્ટીમીટર દૂર છે. એટલે OPનું માપ મારે 10 સેન્ટીમીટર છે. OPનો લંબ દ્વિભાજક રચીશું. લંબ દ્વિભાજક કેવી રીતે દોરવાનો તમે ખ્યાલ છે. ઓને કેન્દ્ર લઈ OP અડધાથી વધારે માપની ત્રિજ્યા અથવા OP જેટલી ત્રિજ્યા લઈને ઉપર નીચે બંને જગ્યા પર ચાપ લગાવીશું. તે રીતે P બિંદુએથી ફરી વખત ચાપ લગાવીશું. તે ત્રિજ્યા લઈને જે M બિંદુમાં છેદશે એમને કેન્દ્ર લઈ આપણે વર્તુળ રચીશું, જે આપેલ વર્તુળને Q અને Rમાં છેદશે. અને જે P બિંદુ બહારનું જે છે એમાંથી જે આ પરસ્પર છેદે છે વર્તુળને એ Qની સાથે અને Rની સાથે જોડતા PQ અને PR બે આપણા સ્પર્શકો મળશે, જે તમે મિત્રો
મુદ્દાઓમાં સરળતાથી નોંધ કરી શકો છો. રચનાની યથાર્થતામાં તમે જાણો છો એ પ્રમાણે અહીંયા આગળ જે રચના દોરાણી એના અંતર્ગત તમે જુઓ તો OQ અને OR બંને જોડી દઈએ છીએ એટલે આપણને PQ અને O ત્રિકોણ મળશે. એમાં OQ લંબ PQ છે કારણ કે OQ આપણી ત્રિજ્યા છે અને PQ મારો સ્પર્શક છે. સ્પર્શ બિંદુ એ સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે કાટખૂણો રચાય એ તમે જાણીએ છીએ. પાયથાગોરસ પ્રમાણે OP² બરાબર OQ² બરાબર QP² અથવા PQ². OP બરાબર 10 છે. અહીં ઘાત સમજો, 10ની ઉપર 2 ઘાત બરાબર 6નો વર્ગ એટલે 6ની ઉપર 2 ઘાત વત્તા PQ² એટલે PQ² બરાબર 10ની ઉપર 2 ઘાત બરાબર 100 માઇનસ 36 બરાબર 64 એટલે 8નો વર્ગ મળશે. બંને બાજુ વર્ગમૂળ લેતા PQ બરાબર 8 મળશે. PQ અને PR બંને સમાન જે સ્પર્શકો થશે. કેવી રીતે? ત્રિકોણ PQOની અંદર જેવી રીતે આપણે મેળવ્યા PQ એ રીતે PORની અંદર પણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. માટે PQ બરાબર PR આપણે યથાર્થતાની ચકાસણી કરી લીધી છે. મિત્રો, મહત્વની બાબત અહીંયા આગળ એ છે રચના દોરતી વખતે મિત્રો બહુ ધ્યાન રાખવાની બાબત એ છે કે રચના જ્યારે દોરીશું અને યથાર્થતાની જ્યારે ચકાસણી કરવી છે ત્યારે બે મહત્વની બાબત યાદ રાખવાની છે કે ભાઈ યથાર્થતા પણ બી એક ટૂંકા સ્વરૂપમાં કેવી રીતે સરળતાથી પરિણામ મેળવી શકીએ છીએ અને જે આપણે રચના મેળવી છે અને એ રચનાનું પરિણામ આપણે પ્રાપ્ત કરવાનું છે. આવી રીતે તમામ રચનામાં તમે યથાર્થતા ચકાસી શકશો. આગળ આપણે જોઈએ બીજી રચના 11.2ની બીજી રચનામાં 4 સેમી ત્રિજ્યાવાળા સમકેન્દ્રીય બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો અને તેમની લંબાઈ માપો. વાસ્તવિક ગણતરીથી ચકાસણી કરો. સામાન્ય રીતે સમકેન્દ્રીય વર્તુળો છે. મિત્રો, પહેલી વસ્તુ એક આવે કે સમકેન્દ્રીય વર્તુળો છે તો જે વર્તુળના કેન્દ્રો સમાન છે અને ત્રિજ્યાઓ ભિન્ન છે તેવા સમતલીય વર્તુળોને સમકેન્દ્રીય વર્તુળો કહે છે. સમકેન્દ્રીય વર્તુળની પણ આ મુદ્દો આવ્યો, આ શબ્દ આવ્યો મિત્રો ગણિતના તમામ પ્રકરણમાં. તેના પારિભાષિક શબ્દો જો આપણે સ્પષ્ટ સમજાઈ જાય તો ગણિત વિશે એકદમ સહેલું છે. અને રચના દોરવાનું કૌશલ્ય તો આપણે સરળતાથી બે હાથ વડે પ્રેક્ટિસ કરીને પહેલા એપિસોડમાં મેં જણાવ્યું હતું એ પ્રમાણે કેટલાક વર્તુળ દોરે તો અણીવારો ભાગ રાખીને નોટ ગોળ ગોળ ફેરવી દે. નહીં મિત્રો, પરિકરનો અણીવારો ભાગ રાખી બાજુમાં રહી બીજી બાજુથી અરસપરસ હાથ ચેન્જ કરી અને વર્તુળ રચવાનું છે, નહીં કે નોટો ગોળ ફેરવવાની. આ બહુ મહત્ત્વની બાબત તમે ધ્યાન રાખજો અને એ પ્રેક્ટિસથી જ તમારી પાસે આવી શકશે. અને પ્રેક્ટિસમાં પરિકર અને પેન્સિલનો ઉપયોગ હંમેશના માટે વર્ષની શરૂઆતથી જ રચનામાં કરવાનો, જેથી કરીને પરીક્ષામાં આપણે સરળતાથી ઝડપી અને સમય બચાવીને પૂરેપૂરા ગુણભાર મેળવીને રચનામાં આપણે સફળતા મેળવી શકીએ. આગળ આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં સમકેન્દ્રીય વર્તુળને અંતર્ગત વાત કરીએ એ પ્રમાણે ત્રિજ્યા OP છે, એનો લંબ દ્વિભાજક રચાયો છે એને ઓડેસ કહીશું અને એ જે અંતર્ગત આપણને જે વર્તુળ રચાવશું એ ડેશને અંતર્ગત જે વર્તુળ રચીશું એને આપણે એ બિંદુ કહીશું, એ જે પરસ્પર છેદ છે ત્યાં. આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે પીને અંતર્ગત જે અંદરનું વર્તુળ છે તેના સ્પર્શકો PT અને PQ મળશે. મિત્રો, મહત્વની બાબત એ છે કે આની અંદર જે સ્પર્શકો PT અને PQ જે છે નાના વર્તુળને જ્યાં સ્પર્શે છે, હવે એની વાસ્તવિક લંબાઈ આપણે માપવાની છે. તો યથાર્થતાની જ્યારે ચકાસણી કરીએ ત્યારે આપણે જોઈએ તો સામાન્ય રીતે આપણને ખ્યાલ આવશે કે એની ચકાસણીમાં PT અને PQ કેટલા માપના છે. OT અને OQ તમે જોડી દેતા OTP આપણને ત્રિકોણ મળશે. તમે જો મારું કર્સર છે એ પ્રમાણે OT અને P ત્રિકોણ જે મળશે મારો કાટખૂણો મળશે કારણ કે PT મારો સ્પર્શક છે અને આ OT જે છે એ મારી કેવી છે એક વર્તુળની. તમે જોવા જાઓ તો શું છે આપણી પાસે કેન્દ્રના અંતર્ગત છે, ત્યારબાદ જો જીવાને અંતર્ગત જો અહીં લેવામાં આવતી હોય તો એનો લંબ થતો છે. સામાન્ય રીતે OT લંબ
પીટી થતા છે સ્પર્શકને સાપેક્ષતામાં, માટે પાયથાગોરસ પ્રમાણે ઓપી સ્ક્વેર બરાબર ઓટી સ્ક્વેર વત્તા પીટી સ્ક્વેર, અને ઓપી બરાબર 6 વર્ગ એટલે 36, ઓટી બરાબર મારે કેવો છે 4 છે ત્રિજ્યા, જે 4નો વર્ગ મારે 16 થશે. ઓપી મારી ત્રિજ્યા હતી એ 6 હતી એટલે 6નો વર્ગ 36, ઓટી મારી ત્રિજ્યા જે છે 4 છે માટે 4નો વર્ગ 16 થશે, અને પીટી સ્ક્વેર 36માંથી 16 બાદ કરતાં 20 મળશે એટલે પીટી સ્ક્વેર બરાબર 20 થયા. તો પીટી બરાબર વર્ગમૂળમાં 20 બરાબર 4 પંચા 20, બંને બાજુ વર્ગમૂળ લઈએ છીએ. પીટી સ્ક્વેરનું વર્ગમૂળ લેતા પીટી મળે અને 20નું વર્ગમૂળ લેતા વર્ગમૂળમાં 20 બરાબર વર્ગમૂળમાં 4 ગુણાકારમાં 5, 4નું વર્ગમૂળ 2 મળશે અને 5નું વર્ગમૂળ વર્ગમૂળમાં 5 લખીશું. પીટી અને પીક્યુ બંને આ રીતે મેળવી શકતા છે, માટે બંને સ્પર્શકોની લંબાઈ કેવી છે? સરખી છે. એટલે ગાણિતિક વાસ્તવિક ગણતરીની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ 2√5 સેન્ટીમીટર આ તેના સ્પર્શકોની શું થઈ ગઈ? લંબાઈ થઈ ગઈ. ખ્યાલ આવે છે મિત્રો? પીટી અને પીક્યુ આ બંને સ્પર્શકો કેવા થતા છે? અહીં સમાન થતા છે. આગળ આપણે વાત કરીએ, બીજી રચના જોઈએ. રચના નંબર 3માં 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેમી થાય તેવી રીતે બિંદુઓ પી અને ક્યુ લો. બિંદુઓ પી અને ક્યુમાંથી વર્તુળના સ્પર્શકો દોરો. સામાન્ય રીતે 3 સેમીવાળું વર્તુળ રચેલું છે, ઓને કેન્દ્ર લીધેલું છે, બંને બાજુ 7 સેમી થાય અંતર્ગત આપણને પી અને ક્યુ બિંદેલા છે 4 સેમી અંતર્ગત. એનો લંબ દ્વિભાજક, તે રીતે બીજો પણ લંબ દ્વિભાજક રચીશું અને એને અંતર્ગત જે છેદ મળશે ઓ ડેશ અને ઓ ડબલ ડેશ, એને કેન્દ્રને વર્તુળ રચીશું. એ પરસ્પર આપેલ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને જુદા જુદા બિંદુમાં છેદશે. સામાન્ય રીતે જ્યાં આગળ બહારનું જે બિંદુ અહીં આગળ પી છે તેમાંથી અહીં આગળ છેદશે ત્યાં સુધીનો સ્પર્શક. તે જ રીતે આ કર્સરથી બતાવું છે એ પ્રમાણે પીથી અહીંયા આગળ છેદશે ત્યાં સુધીના સ્પર્શકો. તે જ રીતે ક્યુ બિંદુથી અહીંયા આગળ જે સુધીના સ્પર્શકો અને ક્યુથી આ જે અહીં આગળ છેદ બિંદુ છે ત્યાં સુધીના સ્પર્શકો અનુક્રમે આપણે રચવાના છે. અહીં પીથી આર સ્પર્શક છે અને એ રીતે પીથી ટી સુધીનો સ્પર્શક એટલે કે પીઆર અને પીટી બે સ્પર્શકો થશે. તે રીતે ક્યુએસ અને ક્યુયુ બંને આપણા સ્પર્શકો છે, જે આપેલ સ્પર્શકો આપણે માગ્યા હતા, જે દોરવાના હતા. ફરી એક વખત સમજાવું મિત્રો કે 3 સેમીવાળું વર્તુળ રચો. રચાઈ ગયું મિત્રો? ઓને કેન્દ્ર લીધું છે. કેન્દ્રથી 7 સેન્ટીમીટર થાય તેવી રીતે બંને બાજુએ તેના વ્યાસને અંતર્ગત જોવા જઈએ. વર્તુળની બહારની બાજુએ 4 સેમી એ પી બિંદુ છે, તેવી રીતે 4 સેન્ટીમીટરે અહીંયા આગળ કેવું છે? ક્યુ બિંદુ છે. ઓથી પીનો લંબ દ્વિભાજક અને ઓથી ક્યુનો લંબ દ્વિભાજક દોરતા ઓ ડેશ અને ઓ ડબલ ડેશ મળશે. ઓને કેન્દ્ર લઈ વર્તુળ રચીશું, જે આપેલ વર્તુળને આર અને ટીમાં છેદશે. તે રીતે ઓ ડબલ ડેશને કેન્દ્ર લઈશું અને વર્તુળ રચીશું, જે એસ અને તમે જોવા જાઓ તો અહીં જે અહીં સ્પર્શકો જે છે એસ અને ટીમાં છેદશે, એસ અને યુમાં છેદશે. સોરી, આર અને ટીને અંતર્ગત છે, એસ અને અહીંયા આગળ શાને અંતર્ગત છે? યુને અંતર્ગત છે. સામાન્ય રીતે બહારના પી બિંદુને સાપેક્ષતામાં સ્પર્શકો દોરવાના હતા, તો પીઆર રચાશે અને પીટી સ્પર્શક મારે રચાશે. તે રીતે ક્યુએસ અને મારે શું મળશે? ક્યુયુ મારા સ્પર્શકો રચાશે. મિત્રો ખ્યાલ આવે છે ને? આગળ આપણે વાત કરીએ ચોથી રચના માટે. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમના વચ્ચેના ખૂણાનું માપ 60 થાય તેવો મારે સ્પર્શક રચવો છે. આ 5 સેમીનું વર્તુળ રચ્યું છે. સામાન્ય રીતે બહારના બિંદુમાંથી 60 અંશનું થાય તે રીતે આપણે જ્યારે પણ સ્પર્શક રચીશું ત્યારે 60 અંશનો ખૂણાને અંતર્ગત, અને 60 અંશનો ખૂણો કેવી રીતે રચવો તમને મને ખ્યાલ છે. એ બિંદુને સાપેક્ષામાં 60 ખૂણો રચીશું તો ઓટોમેટિક જે કેન્દ્ર આગળ જે બંને ત્રિજ્યાઓને સાપેક્ષામાં આપણી પાસે જે ખૂણો રચાતો છે, તો 60ની સામેનો ખૂણો જે છે પીની સામેનો ખૂણો AOB
એકબીજાના પૂરક થશે એટલે AOB મારે 120 ખૂણો રચાશે. આગળ વાત કરીએ મિત્રો, પાંચમી રચનામાં 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. બીને કેન્દ્ર લઈ બીજું 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. મિત્રો આપણે જોઈએ, વર્તુળ રચ્યું છે, તેને અંતર્ગત એનો લંબ દ્વિભાજક એટલે એનું કેન્દ્ર જે છે O એટલે કે અહીં આગળ 8 સેમી લીધેલું છે. જે પ્રમાણે એની સામાન્ય રીતે 4 સેમીની સાપેક્ષતામાં જે બિંદુ મળ્યું એને અંતર્ગત આપણે પણ વર્તુળ રચીશું 4 સેમીનું, અને અહીંયા આગળ એનાથી નાનું 3 સેમીનું વર્તુળ અહીં આગળ રચીશું. સામાન્ય રીતે જે 4 સેમી અને 3 સેમીના જે વર્તુળ રચાતા છે AB રેખાખંડ ઉપર, એને સાપેક્ષામાં એ બિંદુથી જે કેન્દ્ર છે તેને સાપેક્ષતામાં આપણે સ્પર્શક રચીશું. તેવી રીતે બી કેન્દ્રથી તેને સાપેક્ષતામાં PS અને એ રીતે QS બે સ્પર્શકો આપણે રચીશું, જે બીજા વર્તુળના કેન્દ્રમાંથી એટલે પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરવાના છે. એટલે કે A અને B જે હતા વ્યાસને સંદર્ભમાં જેને અંતર્ગત આપણે લીધા હતા એને અનુરૂપ આપણે બે સ્પર્શકો કેન્દ્રની સાપેક્ષ આપણે દોરી શક્યા. આગળની આપણે રચના લઈએ. AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી અને ખૂણો B બરાબર 90 થાય તેવો કાટકોણ ત્રિકોણ ABC લો. બીમાંથી AC પરનો લંબ BDમાંથી પસાર થતું વર્તુળ દોરેલું છે. એમાંથી આ વર્તુળને સ્પર્શકો દોરો. સામાન્ય રીતે B ખૂણો રચવો છે, તમને મને ખ્યાલ છે, સાપેક્ષતામાં 6 સેમી અને 8 સેમી લીધેલા છે. બીમાંથી લંબ દોરતા જે D બિંદુ રચાશે, BCનો લંબ દ્વિભાજક રચતા આપણે એને અંતર્ગત ઓડેસ બિંદુ મળશે. ઓને કેન્દ્ર લઈ વર્તુળ રચતા જે આપણને B અને C સાપેક્ષતામાં આપણે D બિંદુએ આગળ સ્પર્શે, એટલે કે B, C અને D એ વર્તુળ ઉપરના બિંદુઓ થશે. સામાન્ય રીતે ઓડેસને એની સાથે જોડો અને ત્યારબાદ જે OT જે છે એને સાપેક્ષતાના અંતર્ગત તમે જોવા જાઓ તો ઓથી જે D બિંદુને સાપેક્ષતામાં જે આગળ પરસ્પર OTનું જે લંબ દ્વિભાજક લીધો હતો એને કેન્દ્ર લઈ આપણે કેન્દ્ર લઈ અને અર્ધવર્તુળ રચીશું. જે અર્ધવર્તુળ રચતા આપેલ વર્તુળને જે બિંદુમાં છેદશે એટલે કે T બિંદુમાં જ્યાં છેદે છે ત્યાંથી એથી આપણો જે સ્પર્શક રચવો હતો એ આપણે સરળતાથી રચી શક્યા. મિત્રો ફરી એક વખત સમજાવું, સામાન્ય રીતે AB 6 સેમી અને BC 8 સેમી કાટખૂણો રચાય એ રીતેની રચના દોરેલી છે, આપણે દોરવાની પણ છે. સાપેક્ષતામાં BCનો લંબ દ્વિભાજક દોરીને ઓડેસ રચીશું, ઓને કેન્દ્ર લઈ વર્તુળ રચીશું. જે આપેલ વર્તુળને B, C અને Dમાં એની ઉપર આવેલા બિંદુઓ હશે. સામાન્ય રીતે બીમાંથી એ ડીને સાપેક્ષતામાં આપણે કિરણ રચતા જે આપણને લંબ મળશે અને ઓડેસને એની સાથે જોડતા આપણે પરસ્પર જ્યાં છેદશે એ કે બિંદુ મળશે અને કેને સાપેક્ષતામાં તમે જુઓ તો એને કેન્દ્ર લઈ આપણે અર્ધવર્તુળ રચતા જે આપેલ વર્તુળને ટી બિંદુમાં સ્પર્શે છે એથી ટીને જોડો જે આપેલ માગેલ વર્તુળનો શું છે સ્પર્શક છે. મિત્રો ફરી એક વખત સમજાવું કે આ રચનાઓના અંતર્ગત સૌથી પહેલાં વર્તુળ દોરવું, એને અંતર્ગત જે પરિણામ માગ્યા છે આપણને કાટખૂણો કીધો હતો, કાટખૂણો પહેલાં રચીને એની સાપેક્ષતામાં જે બાજુને અંતર્ગત એટલે કે લંબ દ્વિભાજક દોરવો અને ખૂણો રચવો. 90 માપનો ખૂણો રચવો, એનો દ્વિભાજક રચવો એટલે કે 45 માપનો ખૂણો રચવો, 60નો ખૂણો રચવો, એનો દ્વિભાજક દોરીને 30 માપનો ખૂણો રચવો. આ બધા જ મુદ્દા બહુ અગત્યના પાસા છે, એટલે જ મહાવરામાં મેં આગળ લીધા હતા. આજે લંબ દ્વિભાજક અને ખૂણાના દ્વિભાજક માટેની કેટલીક વાત ટૂંકી મૌલિક હું તમને વાત કરી દઉં છું. સામાન્ય રીતે
વર્તુળ રચીને જ્યારે રચનામાં આપણને સ્પર્શકોને સાપેક્ષતામાં જે મુદ્દાઓ મેળવવાના હોય ત્યાં આ રીતે આપણે લંબ દ્વિભાજક દોરવા છે. તો લંબ દ્વિભાજક કેવી રીતે દોરવા એની પ્રેક્ટિસ આપણને હોવી જ જોઈએ. અને ખૂણાનો દ્વિભાજક અને ખૂણો ક્યારે દોરવો એની પણ આપણને પ્રેક્ટિસ હોવી જોઈએ. આગળ આપણે કેટલીક વાત કરીએ. 7મી રચના જોઈએ કે બંગડીની મદદ લઈ એક વર્તુળ દોરો. વર્તુળની બહારના એક બિંદુ લો. આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડ દોરો. જોઈએ આપણે એક બંગડી દોરેલી છે. સામાન્ય રીતે એની અંદર બે જીવાઓ AB અને BC લીધેલી છે. ABનો લંબ દ્વિભાજક કેવી રીતે લંબ દ્વિભાજક દોરવાનો મિત્રો તમને સમજાવું કે A થી B જેટલું અંતર લો અથવા AB ના અડધાથી વધારે લઈ એને કેન્દ્ર લઈ અહીં આગળ ચાપ લગાવો ઉપર નીચે. તે જ રીતે બીને કેન્દ્ર લઈ AB જેટલું ચાપ અથવા ABના અડધાથી વધારે ચાપ લઈ ઉપર નીચે ચાપ લગાવો. જ્યાં પરસ્પર છેદે એમાંથી રેખા પસાર કરો. જેમાં આગળ જે જીવા જે AB હતી એનો મારા શું થઈ ગયો છે? લંબ દ્વિભાજક થઈ ગયો છે. તે જ રીતે BCનો લંબ દ્વિભાજક દોરવો છે તો B થી C સુધીની ત્રિજ્યા લો અથવા BCના અડધાથી વધારે માપની ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર લઈ ચાપ લગાવો અને પરસ્પર સીને કેન્દ્ર લઈ તે જ પ્રમાણે ચાપ લગાવતા જે આપણને લંબ દ્વિભાજક મળશે. આ બંને લંબ દ્વિભાજકો O બિંદુમાં છેદે છે જે મારું કેન્દ્ર છે. એ જે O બિંદુમાં છેદે છે ત્યાંથી વર્તુળની બહાર કોઈ P બિંદુ લઈએ છીએ અને એનો લંબ દ્વિભાજક O' લઈએ છીએ. આ O' કેન્દ્ર લઈ વર્તુળ રચીશું જે આપેલ વર્તુળને Q અને R માં છેદશે. બહારના બિંદુમાંથી આપેલ વર્તુળને PR અને PQ જે છે એ આપણા શું થશે? વર્તુળના સ્પર્શકો થશે. મિત્રો બહુ જ મહત્વની રચનાઓ સ્વાધ્યાય 11.2ની આ 7મી પણ રચના અગત્યની છે. વર્તુળને સાપેક્ષ રચનાઓની જ્યારે વાત થતી છે ત્યારે આ બધી જ રચનાઓ મહાવરો અને પ્રેક્ટિસ અવશ્ય માગી લે તેવી છે. અને આપણે હંમેશના માટે પરીક્ષામાં આપણે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. અને મુદ્દાઓ જે ક્રિયા કરીએ છીએ એ મુદ્દાના સ્વરૂપમાં લઈશું અને એ રીતે નોંધીશું તો મારી ધારણા પ્રમાણે 4 માપનો જે ગુણભાર લેવો છે એ પૂરેપૂરા ગુણભાર મેળવી શકીશું. આશા રાખું તમે ખૂબ જ પ્રેક્ટિસ કરશો. ફરી વખત જો આ 7મી રચના સમજવી છે તો આપણે ફરી વખત આપણે 7મી રચના જોઈએ આપણે પ્રેઝન્ટેશનમાં. મિત્રો 11.2ની 7મી રચના જે છે બંગડીની મદદ લઈ એક વર્તુળ દોરો. વર્તુળની બહારના એક બિંદુ લો. આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડ દોરો. સામાન્ય રીતે બંગડી દોરી છે. બંગડીની અંદર કોઈપણ જીવા AB લીધી છે. ABને સાપેક્ષ એનો લંબ દ્વિભાજક અને એ રીતે BCને સાપેક્ષ લંબ દ્વિભાજક રચીશું જે પરસ્પર O બિંદુમાં છેદશે. O બિંદુમાંથી વર્તુળની બહારનું બિંદુ કોઈ P લઈએ છે. OPનો લંબ દ્વિભાજક રચીશું જે O' છેદશે અને O' કેન્દ્ર લઈ આપણે વર્તુળ રચીશું તો જે અનુક્રમે જે પરસ્પર જ્યાં બિંદુમાં છેદશે એક અહીંયા આગળ અને એક અહીંયા આગળ ત્યાં આગળ Pમાંથી એ સ્પર્શકો અહીં આગળ રચીશું જે માગેલ મારા સ્પર્શકો થશે. જે PQ અને PR આ મારા કેવા થશે? સ્પર્શકો થશે. મિત્રો આશા રાખું છું કે આ 7મી રચના પણ તમને દ્રઢ થઈ ગઈ હશે. રચનાઓ જે દોરવાનું કૌશલ્ય હતું એ તમે અવશ્ય મેળવી લીધું છે. સ્વાધ્યાય 11.1 અને 11.2ના અને ઉદાહરણના કેટલાક પરિણામો રચનાઓમાં તમે દોરીને પ્રેક્ટિસ કરી છે. આપણે હવે પુનરાવર્તન કરી લઈએ જેથી કરીને તમને પણ મહાવરો થઈ જાય. મિત્રો યાદ રહે પ્રેક્ટિસ કરવી એ પહેલાં આ કૌશલ્ય કેળવવા માટે હંમેશા માટે તમે નોંધનીય રીતે જો શક્ય હોય તો કેટલાક મુદ્દા જરૂરી હોય તો તમે નોંધી પણ લઈજો. જોઈએ આપણે થોડુંક પુનરાવર્તન. પહેલી રચના તમે જોયું હતું કે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડ રચવી છે. OPનો લંબ દ્વિભાજક રચ્યો. એમને કેન્દ્ર લઈ આપણે વર્તુળ રચવાનું છે જ્યાં પરસ્પર છેદ છે Q અને Rમાં. તો P બિંદુમાંથી PQ અને PR આપણને શું મળશે? એનું આ સ્પર્શકો મળશે. અને PQ અને PR
આપણે કેવી રીતે જે છે એ આપણે યથાર્થતામાં જોયું હતું કે કેવી રીતે આપણે સાબિત કરવા અથવા કેવી રીતે યથાર્થતા મેળવી એ પણ બી તમે જાણો છો. આગળ વાત કરીએ બીજી રચનામાં. ફરી વખત થોડું પુનરાવર્તનમાં જરીક જોઈ લઈએ કે 4 સેમી સમકેન્દ્રીય વર્તુળો એકબીજાને એટલે કે 4 સેમી અને 6 સેમી ત્રિજ્યાવાળા સમકેન્દ્રીય વર્તુળો લીધા છે અને વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરવી છે, તેની લંબાઈ માપવી છે અને વાસ્તવિકતાની ગણતરીની ચકાસણી કરવી છે. ઓપી છે આપણી ત્રિજ્યા, એનો લંબ દ્વિભાજક લીધો છે, સાપેક્ષતામાં એ બિંદુ મળશે અને કેન્દ્ર લઈ ઓડેસને કેન્દ્ર લઈ વર્તુળ રચતા જે પી બિંદુમાંથી જે આપેલ અંદરના વર્તુળને જ્યાં છેદે છે એ જે છેદતા જે બિંદુઓ જે છે આપણી પાસે કર્સર છે એ પ્રમાણે અને નીચેની બાજુ છે ત્યાં પીમાંથી આપણે સ્પર્શકો રચીશું એટલે પીટી અને પીક્યુ મળશે અને પીટી અને પીક્યુનું આપણે માપ સરળતાથી યથાર્થતાથી આપણે ચકાસી શકીએ છીએ. આગળ આપણે વાત કરીએ રચના નંબર 3ની અંદર 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેમી થાય તે રીતે પી અને ક્યુ બિંદુ લો. જોયું 7 સેમી થાય તે રીતે પી અને ક્યુ બિંદુ લીધેલા છે. એને સાપેક્ષામાં લંબ દ્વિભાજક રચો જે સામાન્ય રીતે ઓ ડેશ અને ઓ ડબલ ડેશ મળશે. ઓ ડેશને કેન્દ્ર લઈ વર્તુળ રચો અને ઓ ડબલ ડેશને લઈને વર્તુળ રચો જે પરસ્પર 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને છેદશે અને જે છેદ બિંદુઓ જે છે આ મારું કર્સર છે એ અને તે રીતે અહીં આગળ નીચે બીજા વર્તુળનું છેદ બિંદુ મારું કર્સર છે એ પ્રમાણે અહીં આગળ અને તે જ રીતે ત્રીજા વર્તુળનું છેદ છે તે અહીં આગળ પી અને ક્યુ બિંદુથી એના સ્પર્શકો આપણે રચીશું જે માગેલ આપણા સ્પર્શકો છે. આગળ વાત કરીએ ચોથી રચનામાં 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જેમ વચ્ચેના ખૂણાનું માપ 60 થાય તેવો મારે સ્પર્શક રચવાનો છે. આપણે જાણીએ છીએ 60 માપનો ખૂણો રચવો હોય તો બહારના બિંદુમાંથી કેવી રીતે રચાય અને પી બિંદુમાંથી જે સ્પર્શકો રચાણા છે એ જે સ્પર્શકો અને સ્પર્શ બિંદુ સાથેનો જે કેન્દ્ર સાથેનો જે ખૂણો છે એકબીજાનો પૂરક થાય 60 અને 120 થશે તે રીતે. એટલે એ અને બી જે પીએ અને પીબી જે મારા બે સ્પર્શકો જે છે એ આપણને આ રીતે મળશે. આગળ વાત કરીએ 5મી રચનામાં કે એબી રેખાખંડ દોરો. 8 સેમીનો જે વાત કરી છે એ પ્રમાણે એને કેન્દ્ર લઈ 4 સેમી, બીને કેન્દ્ર લઈ બીજું 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળ એકબીજાના કેન્દ્રમાંથીના સ્પર્શકો રચો. સામાન્ય રીતે 3 સેમી અને 4 સેમીના વર્તુળ રચાણા છે. જ્યાં પરસ્પર છેદાતા છે તેમાંથી આપેલ વર્તુળને સાપેક્ષતામાં એના સ્પર્શકો રચવાના છે. બીને કેન્દ્ર લઈ એ જે કેન્દ્રમાંથી આપેલ વર્તુળ જે ચોથું 4 સેમીનું હતું તેના આપણા સ્પર્શકો દોરેલા છે. સામાન્ય રીતે છઠ્ઠી રચના જોઈએ. એબી બરાબર 6 સેમી, બીસી બરાબર 8 સેમી અને ખૂણો બી 90 થાય તેવો કાટકોણ ત્રિકોણ એબીસી લો. બીમાંથી એસી પરનો લંબ બીડીમાંથી પસાર થતું વર્તુળ દોરો અને એમાંથી આ વર્તુળને સ્પર્શકો દોરો. સામાન્ય રીતે એબી અને બીસી જે આપણને બાજુ આપી દીધી હતી એબી બરાબર 6 સેમી, બીસી બરાબર 8 સેમી આપણે લીધેલા છે અને કાટખૂણો બનાવો છે કેવી રીતે દોરવાની રચના એ તમને મને ખ્યાલ છે. સામાન્ય રીતે એસીનો અંતર્ગત એટલે કે બીસીનો લંબ દ્વિભાજક રચીશું અને જે લંબ દ્વિભાજક જ્યાં છેદશે એને ઓ ડેશ કેન્દ્ર લઈને વર્તુળ રચીશું. જે આપેલ એસીને જે બિંદુમાં છેદશે તેને ડી બિંદુ કહીશું. બીમાંથી ડી આપણે કિરણ રચીશું જે કાટખૂણો રચાશે. સામાન્ય રીતે એ જે ઓડેસ અને એની સાથે રચના જોડીશું. એનો લંબ દ્વિભાજક રચતા સાપેક્ષામાં આપણને જે બીડી જે રચાણું જે પરસ્પર જ્યાં કે બિંદુમાં છેદશે કેને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ રચીશું જે ઓડેસ અને એની અંદર મળશે અને પરસ્પર આપેલ વર્તુળને જે બિંદુમાં છેદશે એને આપણે ટી બિંદુ કહીશું અને જે એમાંથી મારે સ્પર્શક દોરવાનો છે વર્તુળ પર એને સાપેક્ષતામાં તમે જુઓ કે એમાંથી
ટીને સાપેક્ષતામાં આપણે સ્પર્શક આપણે અહીં આગળ રચીશું. આ આપણો સ્પર્શક છે. ટૂંકમાં 6 સેમી, 8 સેમી, 8 સેમીનું લંબ દ્વિભાજકમાંથી આપણે જે ઓડેસ કેન્દ્ર મળ્યું, ઓને કેન્દ્ર લઈ પાછો ફરી વખત વર્તુળ રચતા બી, સી અને ડી વર્તુળ ઉપરના બિંદુઓ મળશે. જે એસી પરનું ડી બિંદુ છે, બીમાંથી ડીને જોડતા આપણે લંબ દ્વિભાજક મળશે. સામાન્ય રીતે ઓડેસ એ, આ ઓડેસ અને એ એનો લંબ દ્વિભાજક રચીશું, જે આપેલ અનુરૂપ ડીને જે અંદર એટલે કેમાં છેદશે અને એને સાપેક્ષતામાં આપણે જે અર્ધવર્તુળ રચીશું કેન્દ્ર લઈને, જે આપેલ વર્તુળને ટી બિંદુમાં છેદશે અને એમાંથી ટીને આપણે સ્પર્શક રચીશું. આમ આગળ આપણે વાત કરીએ તો હમણાં જે વાત કરી હતી એ પ્રમાણે બંગડીની મદદથી વર્તુળ દોરો અને વર્તુળની બહારના એક બિંદુ લો. આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડ રચો. વર્તુળ રચ્યું છે બંગડીની મદદથી, કેવી રીતે તમને ખ્યાલ છે. દીકરીઓની પાસે તો બંગડી હોય જ, સ્વાભાવિક રીતે આપણે આવી કોઈ એક એટલે ટૂંકમાં ત્રિજ્યા અને કેન્દ્ર એ રીતે આપેલા નથી. ત્રિજ્યા અને કેન્દ્ર મેળવવાના છે અને તેના બિંદુમાંથી બહારના બિંદુમાંથી જોડતા રેખાખંડના લંબ દ્વિભાજક રચીને આપણે શું કરવું છે, સૌથી પહેલાં જે બંગડીની મદદથી વર્તુળ રચ્યું છે એમાં એક એબી જીવા દોરીએ. ત્યારબાદ એવી ને એવી બીસી જીવા દોરીએ. એબી જે જીવા છે એનો લંબ દ્વિભાજક રચીએ. તે જ રીતે બીસીનું લંબ દ્વિભાજક રચીએ અને જે બંને લંબ દ્વિભાજકો છેદે છે એને ઓ બિંદુ કહીએ. ઓમાંથી બહારનું બિંદુ પી રચીએ, જે આપણને ઓપી મળશે. ઓપીનો લંબ રેખાખંડ રચીએ. સામાન્ય રીતે ઓપીનો લંબ દ્વિભાજક ઓડેસ મળશે અને ઓડેસ જે મળ્યું આપણને લંબ દ્વિભાજક, અને લંબ દ્વિભાજક ઓપીનો કેવી રીતે દોરવું તમને મને ખ્યાલ છે. ઓને કેન્દ્ર લઈ ઓપી જેટલી ત્રિજ્યા અથવા તેનાથી વધારે ત્રિજ્યા લઈને ઉપર નીચે ચાપ મારવાના છે. જે રીતે પીને કેન્દ્ર લઈ ઓપી જેટલી ત્રિજ્યા લઈને ઉપર નીચે ચાપ લગાવો, તે રીતે ઓને કેન્દ્ર લઈ ઓપી જેટલી ત્રિજ્યા લઈને ઉપર નીચે આપણે ચાપ લગાવીશું. જ્યાં પરસ્પર છેદે છે એને ઓડેસ કહીશું. ઓને કેન્દ્ર લઈ ઓડેસ અથવા ઓડેસ પી જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ રચીશું. જે આપેલ વર્તુળને અહીં પરસ્પર બે બિંદુએ છેદશે. જોયું મિત્રો, અહીં આગળ આ બંને બિંદુએ આગળ જ્યાં છેદે છે એને અંતર્ગત જોવા જઈએ તો પીમાંથી આપેલ છેદતા જે બિંદુઓ જે છે એની સાથે આપણે અહીં સ્પર્શક રચીશું. અહીં પીમાંથી અહીં આગળ આપણે શું છે એના સ્પર્શક રચીશું. એટલે કે PQ અને PR એ આપેલ વર્તુળના સ્પર્શકો થશે. મિત્રો, મુદ્દા લખતી વખતે ચીવટતા રાખવાની છે કે સૌથી પહેલાં બંગડીની મદદથી વર્તુળ રચો. બીજા મુદ્દામાં મારે નોંધ કરવી હોય તો અહીં આગળ AB જીવા રચો. ત્યારબાદ ત્રીજા મુદ્દાની અંદર એની અંદર સાથે જોડું દોરવું હોય તો AB જીવા અને BC જીવા રચો. ત્યારબાદ ત્રીજા મુદ્દાની અંદર આપણે નોંધવું હોય તો AB જીવાનો મારે લંબ દ્વિભાજક રચો. તે જ રીતે BC જીવાનો મારે લંબ દ્વિભાજક રચો. પરસ્પર બંને લંબ દ્વિભાજકો જે બિંદુમાં છેદે છે તેને O બિંદુ કહો. O બિંદુમાંથી વર્તુળનું બહારનું બિંદુ કોઈ ચોક્કસ અંતરે P લો. OP રેખાખંડનો ફરી વખત લંબ દ્વિભાજક રચો, જે OPને O ડેશમાં છેદશે. O ડેશને કેન્દ્ર લઈ વર્તુળ રચો, જે આપેલ વર્તુળને Q અને Rમાં છેદશે. હવે બહારના બિંદુ જે P છે એમાંથી PQ અને PR બંને શું થશે, એના સ્પર્શકો થશે, જે મારી રચના થશે. સામાન્ય રીતે રચનાઓ દોરતી વખતે જેમ જેમ દોરાતું જાય એમ એક એક સ્ટેપ ફરી વખત યાદ રાખીને તમે લખશો તો રચનાના મુદ્દા લખવા ખૂબ જ સહેલા અને સરળ છે. કોઈ જ વસ્તુ ગોખવાની જરૂર નથી મિત્રો.
જેવી રીતે રચના દોરવાનું કૌશલ્ય તમારામાં કેવડાઈ જશે તે રીતે તમે રચના સરળતાથી દોરી શકીશો. અને પરીક્ષામાં એટલું ધ્યાન રાખવાનું છે કે આ બધી જ રચનાઓ માત્ર ને માત્ર પેન્સિલથી જ દોરાવી જોઈએ. રંગીન કોઈ પેન કે કોઈ અન્ય સ્કેચ પેન વગેરેનો ઉપયોગ કોઈ જગ્યાએ કરવાનો નથી. માત્ર નિર્દેશિત કરવા માટે અહીંયા આગળ રંગીન રીતે સ્પષ્ટ થાય એ હેતુથી જ અહીંયા આગળ રચનાઓ દર્શાવેલી છે. એટલે તમારે માત્ર ને માત્ર પરીક્ષામાં જ્યારે રચના દોરો ત્યારે હંમેશા માટે પરિકર, ફૂટપટ્ટી અને પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. કોઈ કલરિંગ પેન કે ઇત્યાદિનો ઉપયોગ કરવાનો છે નહીં. આશા રાખું છું મિત્રો કે તમે આ રચનાનું પુનરાવર્તનમાં પણ તમે સરળતાથી સમજ્યા છો અને તમે આ કૌશલ્ય કેળવશો અને સફળ પામો તેવી શુભેચ્છા સાથે વિરમું છું. નમસ્કાર.